ચાલો વિદ્યાર્થી મિત્રો, યુનિટ નંબર 6 અને વિડીયો નંબર છે 3 અને જે તમારી સપ્લિમેન્ટરી બુકમાં પેજ નંબર 28 ઉપર આપેલું છે. તો અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે એટલું જોયું કે એક મિસ્ટર ફિંક નામનો માણસ છે, એણે સૂટકેસની ચોરી કરી લીધી છે. પણ હવે એ ઇન્સ્પેક્ટરને એવું કહે છે કે મેં સૂટકેસની ચોરી કરેલી નથી, પણ મારી સૂટકેસ આવી જ હતી અને એ સૂટકેસ મેં રેલવે સ્ટેશનના ક્લોક રૂમમાં રાખેલી અને એના સ્ટાફ દ્વારા આપવામાં આવેલી છે. મતલબ કે આ સૂટકેસ છે એ ક્લોક રૂમના સ્ટાફ દ્વારા જ ચેન્જ થઈ ગઈ છે, મને ખ્યાલ નથી. એટલા માટે જ મિસ્ટર ફિંકે જે વસ્તુ કીધેલી એ વસ્તુ બ્રીફકેસમાંથી નીકળતી નથી અને એટલા માટે પોતે ચોર છે એવું સાબિત થાય છે. પણ મિસ્ટર ફિંકનું કહેવું એમ છે કે પોતે ચોર નથી, આ સૂટકેસ ક્લોક રૂમના સ્ટાફ દ્વારા બદલાઈ ગયેલી છે, એટલે મેં કીધેલી વસ્તુ એમાંથી નથી નીકળતી, પણ કંઈક અલગ જ વસ્તુ એમાંથી નીકળી છે. ચાલો તો આપણે આગળ જોઈએ. પેજ નંબર 28 ઉપર પેન અથવા પેન્સિલ રેડી રાખવાની છે. ડિફિકલ્ટ વર્ડ બધાએ લખતું રહેવાનું છે. આઈ એમ શ્યોર હી વોન્ટ બી, સેડ ધ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટર શું કહે છે કે મને ખાતરી છે કે તમારી સૂટકેસ જે માણસ સાથે બદલાઈ ગઈ છે એ માણસ અત્યારે ખુશ નહીં હોય. કારણ કે મિસ્ટર ફિંકની જે સૂટકેસ હતી એની અંદર મિસ્ટર ફિંકનું કહેવું એમ હતું કે માત્ર 2 મેગેઝિન હતા. હવે જે સૂટકેસ ચેન્જ થઈ અને મિસ્ટર ફિંક પાસે આવી ગઈ છે, એ સૂટકેસની અંદર એક ફાઇલ છે ઘણા બધા પેપરવાળી, અને સાથે સાથે એક એન્વેલપ કવર છે જેની અંદર $20,000 રકમ છે. આઈ ઓલ્સો વન્ડર વાય એનીવન વુડ ગીવ અ બ્રીફ કેસ ફોર સેફ કીપિંગ ધેટ હેડ ઓનલી અ કપલ ઓફ મેગેઝિન્સ ઇન ઇટ. એટલે હવે ઇન્સ્પેક્ટર છે એ મિસ્ટર ફિંકને પ્રશ્ન કરે છે કે તમે બારગામથી આ પ્લેટફોર્મ ઉપર આવ્યા અને તમે આ જે સૂટકેસ છે એ ક્લોક રૂમમાં રાખવા માટે આપી, કે જે સૂટકેસની અંદર માત્ર મેગેઝિન હતા. તો માત્ર મેગેઝિન કોઈ એવી કિંમતી વસ્તુ નથી કે તમે આ રાખવા માટે ક્લોક રૂમનો યુઝ કરો. ક્લોક રૂમ છે એ ફ્રીમાં યુઝ કરવા નથી મળતો, એનો ચાર્જ આપવો પડે છે. તો ખાલી આ એક સામાન્ય મેગેઝિન માટે થઈ અને તમે ક્લોક રૂમને યુઝ કરો એ વસ્તુ અમારા મગજમાં બેસતી નથી, એવું એન્ડરસને ઇન્સ્પેક્ટરે મિસ્ટર ફિંકને કીધું. ધેટ ઇઝ ઇઝી ટુ એક્સપ્લેન, સેડ મિસ્ટર ફિંક. એટલે મિસ્ટર ફિંક કહે છે કે ચાલો એનું પણ હું તમને કારણ સમજાવું કે શા માટે મારે ક્લોક રૂમની જરૂર પડી. આઈ કેમ ડાઉન ધીસ મોર્નિંગ જસ્ટ બિફોર નૂન ઓન વન ઓફ ધોઝ વન ડે અરાઉન્ડ ટ્રીપ એક્સકર્ઝન એટલે કે શોર્ટ ટ્રીપ ફોર ફન, એક્સકર્ઝન ટિકિટ્સ. તો હું આનંદ પ્રમોદ કરવા માટે મુસાફરીની જે ટિકિટ ખરીદવામાં આવે છે એને એક્સકર્શન ટિકિટ કહેવામાં આવે છે. આ ટિકિટ ખરીદી અને હું આ સિટીમાં આવ્યો, અને સાથે સાથે એને શું કામ છે એ પણ હવે જણાવશે. આઈ વોઝ રીડિંગ ધ મેગેઝિન્સ ઓન ધ ટ્રેન. હવે ટ્રેનની મુસાફરી દરમિયાન હું મેગેઝિન વાંચી રહ્યો હતો. આઈ બ્રોટ માય બ્રીફ કેસ બીકોઝ આઈ વોઝ હોપિંગ ટુ ફાઇન્ડ સમ સેકન્ડ હેન્ડ બુક્સ. હવે મેગેઝિનને રાખવા માટે મેં અવડી મોટી બ્રીફ કેસ સાથે લીધી, 2 મેગેઝિન રાખવા માટે બ્રીફ કેસ માણસ સાથે લીધી. એનું કારણ સમજાવે છે કે મારો વિચાર એમ હતો કે હું જ્યારે ટ્રેન દ્વારા આ સિટીમાં પહોંચું તો આ સિટીમાં ઘણા બધા સેકન્ડ હેન્ડ બુક એટલે કે જૂના પુસ્તકો સારા સારા મળતા હોય છે. તો મારો વિચાર એમ હતો કે થોડાક પુસ્તકોની ખરીદી કરી અને સૂટકેસ ભરી અને ફરી પાછો પોતાના વતનમાં એને લઈ જાઉં. બટ આઈ ડીડન્ટ ગેટ ટુ ધ બુક સ્ટોર્સ. પણ મને કોઈ એવો બુક સ્ટોર ન મળ્યો કે જ્યાં મને મનગમતા સેકન્ડ હેન્ડ પુસ્તકો, જૂના પુસ્તકો મળે. બિકોઝ આઈ મેટ એન ઓલ્ડ ફ્રેન્ડ હુ ઇન્વાઇટેડ મી ઓવર ટુ હિઝ હાઉસ. તો પુસ્તકો ખરીદવાનો આમ પણ ટાઈમ ન રહ્યો, કારણ કે રસ્તામાં એક જૂનો ફ્રેન્ડ મળી ગયો, તો એણે મને પોતાની ઘરે આવવાનું આમંત્રણ આપ્યું, એટલે હું ત્યાં જતો રહ્યો. સો ધેટ ઇઝ વેન યુ ચેકડ યોર બ્રીફ કેસ. અને એટલા માટે જ પછી જ્યારે બ્રીફ કેસ ચેક કરવામાં આવી, ધેટ ઇઝ રાઇટ. મિસ્ટર ફિંક કન્ટિન્યુડ મિસ્ટર ફિંક કહે છે હા બરાબર છે. એટલા માટે જ તમે જ્યારે સૂટકેસ ચેક કરી તો એમાંથી માત્ર 2 મેગેઝિન સિવાય કંઈ મળતું નથી. આઈ ડીડન્ટ વોન્ટ ટુ કેરી ઇટ અરાઉન્ડ વિથ મી.
હવે બે મેગેઝિન માટે આખી સુટકેસ બજારમાં ફેરવવી એ મને વ્યાજબી ન લાગ્યું. સો આઈ લેફ્ટ ઇટ હિયર એન્ડ વેન્ટ વિથ માય ફ્રેન્ડ. એટલા માટે આ સુટકેસ મેં ક્લોક રૂમમાં જમા કરાવી દીધી અને પછી હું મારા ફ્રેન્ડ સાથે જતો રહ્યો. ગોટ માય ટેક્સી ફેર પેઇડ બોથ વેઝ હેડ અ ગ્રેટ ટાઈમ. અને પછી હું ટેક્સીમાં ગયો. પાછો ટેક્સી દ્વારા જ હું રેલવે સ્ટેશન ઉપર ફરી આવ્યો અને દરેક વખતે મેં ટેક્સીનું ભાડું પણ ચૂકવ્યું. આગળ વાતચીત ચાલે છે. લકી યુ સેડ ધ ઇન્સ્પેક્ટર. તો ઇન્સ્પેક્ટર કહે છે કે તમે બહુ નસીબદાર કહેવાઓ કે અજાણ્યા સિટીની અંદર તમને એક જૂનો ફ્રેન્ડ મળી ગયો અને એની સાથે તમે એની ઘરે ગયા અને પાછા ટેક્સી દ્વારા તમે રેલવે સ્ટેશન ઉપર પણ આવી ગયા. નાવ વુડ યુ માઇન્ડ એમ્પટીંગ આઉટ all your pockets and placing their contents on this desk. તો હવે પોલીસનો પ્રશ્ન શું છે કે એક કામ કરો, તમારા ખિસ્સામાં જે કંઈ સામગ્રી હોય એ સામગ્રી તમે આ ટેબલ ઉપર મૂકો. પેન્ટના શર્ટના ખિસ્સાની અંદર જે કાંઈ વસ્તુઓ હોય, જે કાંઈ પૈસા હોય કે જે હોય તે, એ બધી જ વસ્તુઓ તમે ટેબલ ઉપર રાખો. આઈ ડોન્ટ માઇન્ડ એટ ઓલ સેડ મિસ્ટર ફિંક. મિસ્ટર ફિંકે કહ્યું કાંઈ વાંધો નહીં, મને મારા ખિસ્સામાં રહેલી દરેક વસ્તુ ટેબલ ઉપર રાખવામાં કોઈ વાંધો નથી. ડોન્ટ માઇન્ડ મતલબ કે વાંધો ન હોવો. ડોન્ટ માઇન્ડ એટલે મગજ ન હોવું એવું ન સમજતા. આઈ હેવ ગોટ નથિંગ ટુ હાઇડ. મારી પાસે છુપાવવા જેવું કાંઈ છે જ નહીં. મિસ્ટર ફિંક પોતાના બચાવમાં શું કહે છે કે મારી પાસે છુપાવવા જેવું કંઈ છે જ નહીં. આ સુટકેસની અંદર 2 મેગેઝિન લઈને હું એટલા માટે આવ્યો હતો કે મારે જૂના મેગેઝિન લઈ અને સુટકેસ ભરીને પાછું જવું હતું, પણ ખરીદી ન થઈ એનું કારણ પણ એણે જણાવી દીધું છે. એટલે હવે મિસ્ટર ફિંક છે એ બહુ કોન્ફિડન્સમાં છે. એણે આ સુટકેસ છે એ ક્લોક રૂમના સ્ટાફ દ્વારા જ બદલાઈ ગઈ છે એવું સારી રીતે સાબિત કરી દીધું છે. એટલે એ કહે છે કે ખિસ્સાની અંદર રહેલી વસ્તુ બહાર બતાવવામાં મને કોઈ વાંધો નથી. ધ સુનર યુ આર સેટિસ્ફાઈડ ધ સુનર આઈ કેન ગેટ ગોઈંગ. શું કહે છે મિસ્ટર ફિંક કે જેટલા ઝડપથી તમે સેટિસ્ફાઈડ થશો એટલા ઝડપથી હું અહીંથી જઈ શકીશ. એટલે કે જેટલા ઝડપથી હું તમારે દરેક પ્રશ્નોત્તરીના જવાબ આપી દઉં એટલો ઝડપથી હું અહીંથી જઈ શકીશ. આઈ હેવ ટુ ટેક ધીસ બ્રીફ કેસ બેક ટુ ધ ક્લોક રૂમ. અને સાથે મિસ્ટર ફિંક એમ પણ કહે છે કે મારે આ જે સુટકેસ છે એ ક્લોક રૂમમાં પાછી જમા પણ કરાવવી પડશે. એન્ડ સી ઇફ માઇન ઇઝ સ્ટીલ ધેર. અને એ પણ જોવું પડશે કે મારી સુટકેસ ત્યાં જ છે કે પછી બીજા કોઈ માણસ સાથે બદલાઈ ગઈ છે. ચાલો, તો હવે આટલું આપણે જોયું આજના વિડીયો લેક્ચરમાં. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે જોશું કે ખરેખર મિસ્ટર ફિંકે જે વાત કરેલી છે એ વાત સાચી છે કે ખોટી, એ એન્ડરસનને કઈ રીતે ખબર પડશે, એવા કયા કયા આધાર પુરાવાઓ છે કે જેના આધારે એન્ડરસન છે એ સાબિત કરશે કે આ માણસ ખરેખર ચોર છે કે નથી. આ બધી જ વાતો આપણે હવે પછીના વિડીયો લેક્ચરમાં કવર કરશું.